છેલ્લે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર કઈ રીતે ચેન્જ ધ વોઇસ કરવાનું હોય છે એ લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું. એ જ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમારે યાદ કેવી રીતે રાખવાનું છે તો કે જ્યાં ક્રિયાપદનું મૂળ રૂપ હોય કે એસ કે ઈએસ વાળું રૂપ હોય એનું સામાન્ય રીતે ચેન્જ ધ વોઇસ કઈ રીતે કરવામાં આવે છે એ આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું. આ વિડીયોની અંદર હું બે કાળ લઈશ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ લઈશ. એમાં ચાલુ વર્તમાન કાળ કેવી રીતે બને છે, પૂર્ણ વર્તમાન કાળ કેવી રીતે બને છે અને એનું આપણે ચેન્જ ધ વોઇસ કેવી રીતે કરીએ છીએ એ ટોપિક આજે આ વિડીયોની અંદર લેવા છે. હું સ્ટેપ બાય સ્ટેપ કાળ ઇન્ડિવિડ્યુઅલ એટલે લઉં છું વિદ્યાર્થી મિત્રો કે પ્રત્યેક વિડીયોની અંદર એક એક કાળ આવે ને પછી આપણે પ્રશ્નાર્થ રચના અને અલંકાર રચના તરફ જાઓ છો. કેમ કે અત્યારે અમે જે ટીચિંગ કરીએ છીએ એમાં તમે ફેસ ટુ ફેસ નથી, એટલે ફેસ ટુ ફેસ નથી એટલે તમને કેટલું સમજાય કેટલું ન સમજાય ખબર ન પડે. અને એ ખબર એટલા માટે અમે થોડાક તમને ઇન્ડિવિડ્યુઅલ કાળ તરફ જશું. તમને અત્યારે તો સમજાય જ જશે, તમને એમ થાય છે કે પ્રશાંતભાઈ કેમ ઇન્ડિવિડ્યુઅલ કાળ ઉપર જાય છે, તો એનું કારણ આ છે. પોઈન્ટ નંબર 2 આપણે છેલ્લે જોઈ ગયા હતા કે વોઇસ એટલે વાક્યની શરૂઆત. વોઇસ એટલે બીજું કાંઈ નહીં પણ વાક્યની શરૂઆત. તો વાક્યની શરૂઆત જે છે તે બે જ રીતે થાય છે, એક કર્તાની મદદથી અને બીજા નંબરે કર્મની મદદથી. વાક્યની જે શરૂઆત થાય છે તે માત્ર બે જ રીતે થાય છે, એક કર્તાની મદદથી અને બીજા નંબરે કર્મની મદદથી. તો કર્તાની મદદથી જે શરૂ થાય તેને આપણે કર્તરી રચના એક્ટિવ વોઇસ કહીએ છીએ અને જે કર્મની મદદથી શરૂ થાય તેને કર્મણી રચના પેસિવ વોઇસ કહેવામાં આવે છે. આ એક બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે કર્તાથી જે વાક્યની શરૂઆત થાય તેને કર્તરી રચના એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે અને જે વાક્યની શરૂઆત કર્મથી થાય એને કર્મણી રચના પેસિવ વોઇસ કહેવામાં આવે છે. તો આપણે જોઈ ગયા હતા કે વાક્ય હોય વાક્ય જે છે એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો સેન્ટેન્સ. વાક્ય છે એને અંગ્રેજીમાં સેન્ટેન્સ કહીએ. તો આ વાક્ય છે એની શરૂઆત બે જ રીતે થાય છે, એક કર્તાની મદદથી એટલે વિથ ધ હેલ્પ ઓફ સબ્જેક્ટ, કર્તાની મદદથી. અને બીજો નંબર આપણે આપીએ કર્મની મદદથી, કર્તાની મદદથી અને બીજો નંબર આપણે આપશું કર્મની મદદથી. એટલે with the help of subject, with the help of object જેને આપણે કહીએ છીએ. હવે જે કર્તાની મદદથી બને છે એને કર્તરી રચના એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે. કર્તરી રચના, હું આ વસ્તુ તમારી અંદર મગજની અંદર વારંવાર રિપીટ કરીને વિદ્યાર્થી મિત્રો ઘુસાડી નાખવા માંગુ છું. ઇટ મીન્સ તમારા માઇન્ડની અંદર એટલી સ્ટ્રોંગ છાપ મૂકી દેવા માંગુ છું કે તમે આમ જ બોલો, કર્તાની મદદથી શરૂ થતું વાક્ય એટલે એક્ટિવ વોઇસ, કર્મની મદદથી શરૂ થતું વાક્ય એટલે પેસિવ વોઇસ. તમે આ જ રીતે બોલતા હોવા જોઈએ. તો એને આપણે કર્તરી રચના એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે, જેને આપણે અંગ્રેજીમાં એક્ટિવ વોઇસ કહીએ છીએ. અને જે કર્મની મદદથી બને છે તેને આપણે કર્મણી રચના
રચના જેને આપણે પેસિવ વોઇસ કહીએ છીએ. તો એ કર્તરી રચના અને બીજા નંબરે આવે છે કર્મણી રચના. કર્તરી રચનાને આપણે એક્ટિવ વોઇસ કહીએ છીએ, કર્મણી રચનાને આપણે પેસિવ વોઇસ કહીએ છીએ. જેની શરૂઆત કર્મણી. હવે આજે આપણે જે લેવું છે મિત્રો એ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બે કાળ સાથે લઈએ. આની પહેલાના વિડિયોની અંદર મેં તમારો એક જ કાળ લીધો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કેમ કરાય. અત્યારે હું તમારું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ લઈશ. એના પછીના વિડિયોની અંદર ત્રણેય કાળના વાક્ય સાથે હું તમને સમજાવીશ. ત્રણેય કાળના વાક્ય સાથે સમજાવીશ અને પછી આપણે સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઉપર જશું. આ રીતનું એક્ટિવ પેસિવ ચાલશે. તો પહેલો વસ્તુ એ છે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કેવી રીતે બને છે. તો અગાઉ આપણે શીખી ગયા કે ક્રિયાપદની રચના એટલે કાળ, બીજું કાંઈ નહીં. કાળ એટલે ક્રિયાપદની રચના અને કાળ એટલે જો તમે એમ કહેતા હોય ક્રિયાપદની રચના તો સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો s કે es ની મદદથી બને છે. તો ચાલુ વર્તમાન કાળ જે છે એ am is are પ્લસ ક્રિયાપદ ing ની મદદથી બનતું હોય છે. am is are પ્લસ ક્રિયાપદ ing ની મદદથી બને. તો આ એક યાદ રાખી લેજો કે ચાલુ વર્તમાન કાળ is equal to am is are પ્લસ ક્રિયાપદ ing અને પૂર્ણ વર્તમાન કાળ is equal to have કે has પ્લસ ક્રિયાપદનું ત્રીજું. તો અહીંયા લખીશ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ am is are પ્લસ ક્રિયાપદ ing ની મદદથી બને છે અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ have has પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપની મદદથી બને છે. એક્ઝામ્પલ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો I, we, you, he, she, it, they એ હંમેશા કર્તા કહેવામાં આવે છે અને એની સાથે જે am is are પ્લસ ક્રિયાપદ ing બને છે તો ઈ જે છે ઈ ક્રિયાપદની રચના પ્રમાણે ચાલુ વર્તમાન કાળ બન્યો. તો I am playing, મારી સાથે બોલજો વિદ્યાર્થી મિત્રો, I am playing, we are playing, you are playing, you are playing, he, she, it is playing, they are playing. આ સ્પષ્ટ થઈ ગયું. I am playing, we are playing, you are playing, you are playing, he, she, it is playing અને they are playing. આ એક બાબત બહુ સમજીને ચાલવાનું છે. પોઈન્ટ નંબર 2 કે have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવાથી પૂર્ણ વર્તમાન કાળ બની જાય છે. have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું એટલે I, we, you, he, she, it અને they સાથે have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું. તમારી સાથે બોલો પૂર્ણ વર્તમાન કાળ is equal to, વિદ્યાર્થી મિત્રો બોલજો મારી સાથે, પૂર્ણ વર્તમાન કાળ is equal to I have written, we have written મેં લખ્યું છે, અમે લખ્યું છે, you have written, you have written તે લખ્યું છે, તમે લખ્યું છે, he, she, it has written તે તેણે લખ્યું છે અને they have written. તો અહીંયા તમને ખ્યાલ આવે છે તો લખશું આપણે મિત્રો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ continuous tense
present continuous tense A am is are plus क्रियापद ing ની મદદથી બને છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કોની મદદથી બને છે લાલ પેનથી બતાવું છું વિદ્યાર્થી મિત્રો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મારી સાથે બોલો કોની મદદથી બને છે તો કે લાલ પેન જોજો મારી am is are plus ક્રિયાપદ ing ની મદદથી બને છે તેમજ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જોઈએ આપણે તેમજ present perfect tense present perfect tense એટલે પૂર્ણ વર્તમાન કાળ અને present continuous tense એટલે ચાલુ વર્તમાન તેમજ present perfect tense have કે has plus ક્રિયાપદનું ત્રીજા રૂપની મદદથી બને છે ક્રિયાપદનું ત્રીજા રૂપની મદદથી બને છે તેમજ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણે જોઈએ છીએ perfect tense have has जो लाल पेन के अंडरलाइन करें प्लस क्रियापदना ત્રીજા રૂપની મદદથી બને જો એમાં આપણી જો have has પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપની મદદથી બને છે એટલે હું અહીંયા બે પ્રકારના વાક્ય લખીશ એક ચાલુ વર્તમાન કાળ અને એક પૂર્ણ વર્તમાન કાળ અને એનું હું પેસિવ વોઇસ એવી રીતે બનાવું છું એ બંને રીત તમને હું સમજાવીશ પહેલા હું ચાલુ વર્તમાન કાળ લખું છું he is writing a letter મેં તમને શીખવાડી દીધું કે am is are પ્લસ ક્રિયાપદ ing મૂકવાથી હંમેશા ચાલુ વર્તમાન કાળ બને છે આ વસ્તુ આપણે શીખી ગયા છે તો આપણે જોઈ ગયા એક એક્ઝામ્પલ જોઈએ એવી નું એક્ઝામ્પલ જોઈએ એવી એટલે એક્ટિવ વોઇસ અને પીવી એટલે પેસિવ વોઇસ છે ને આપણે શોર્ટ ફોર્મમાં કહીએ છીએ કે એવી એટલે એક્ટિવ વોઇસ અને પીવી એટલે પેસિવ વોઇસ એ શોર્ટ ફોર્મ છે એટલે એવી ઇઝ ઇક્વલ ટુ જોઈએ he is learning અથવા તો he is writing a letter એક સિમ્પલ વાક્ય જોઈએ he is writing a letter he is writing a letter આ સિમ્પલ વાક્ય છે હવે આ જ વાક્યનું મને જ્યારે કહેવામાં આવે કે ચેન્જ ધ વોઇસ તો હું શું કરીશ મિત્રો he છે ને એ મારી સમક્ષ કર્તાનું કામ કરે છે સૌપ્રથમ વાક્યનો હું કાળ જાણીશ તો મને ખબર પડી ગઈ કે is writing ની મદદથી કે વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળનું છે બરાબર મારી સાથે પ્રોસેસ જોજો આ is writing ઉપરથી મને ખબર પડી ગઈ કે વાક્ય જે છે તે ચાલુ વર્તમાન કાળનું છે હવે સૌપ્રથમ વાક્યનો કાળ જાણો વાક્યને કર્તા ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરો આટલું આપણે શીખી ગયા હતા
તો જો મેં વાક્યનો કાળ જાણી લીધો, હી અહીંયા કરતા છે. કોણ પત્ર લખે છે તો કે હી, તો હી અહીંયા કરતા છે. જો લાલ પેનથી લખું છું, પછી is writing, is writing ને આપણે કહીએ છીએ અહીંયા ક્રિયાપદ. ક્રિયાપદ is writing is equal to અહીંયા ક્રિયાપદ બની જાય છે. અને એ લેટર છે એ અહીંયા કર્મ બની ગયું છે. એ લેટર અહીંયા કર્મ બની ગયું છે. he is writing a letter. તો એ લેટર અહીંયા કર્મ બની જાય છે. પીવી ની અંદર જોઈએ આપણે, પીવી ની અંદર પીવી એટલે પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ ના કર્મને પેસિવ વોઇસ માં વાક્યની શરૂઆતમાં મૂકવાનું. મારી સાથે બોલો, એક્ટિવ વોઇસ ના કર્મને પેસિવ વોઇસ માં વાક્યની શરૂઆતમાં મૂકવાનું. આની અંદર એક્ટિવ વોઇસ નું કર્મ કયો છે તો કે એ લેટર. એ લેટર છે એ એક્ટિવ વોઇસ નું કર્મ છે, એને હું અહીંયા કર્તા સ્થાને મૂકું છું. એટલે એ લેટર થઈ ગયું છે. બરાબર? બરાબર જોજો. હવે એક્ટિવ વોઇસ ના કર્મને વાક્યની શરૂઆતમાં મૂક્યા પછી મારી પાસે બે વસ્તુ છે, is writing અને he. તો is writing નું is being written માં રૂપાંતર કર્યું. એટલે કે ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ am is are પ્લસ ક્રિયા, પણ ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસ am is are પ્લસ being પ્લસ ક્રિયાપદનું ત્રીજું. મારી સાથે બોલો, ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ એટલે am is are પ્લસ ક્રિયાપદ ing. જ્યારે ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસ એટલે am is are પ્લસ being પ્લસ ક્રિયાપદનું ત્રીજું. એમ બની જાય છે. એટલે એ લેટર મૂક્યા પછી is writing નું is being written થઈ જાય છે. is being written. A letter is being written થઈ જાય છે. is writing નું શું થઈ જાય છે? is being written. હવે વધ્યું શું તમારી પાસે? તો he વધ્યું. he જે વધ્યું એને by him માં રૂપાંતર કરી દેવામાં આવે છે. જો સૌપ્રથમ આપણે જોઈએ છે કર્મ છે એ વાક્યની શરૂઆતમાં, તો જો મેં અહીંયા મૂકી મારી આંગળી જોજો, is writing is being written કર્યું. he વધ્યું એને મારે by him, I હોય તો by me, we હોય તો by us, you હોય તો by you, he હોય તો by him, she હોય તો by her, they હોય તો by, તો અહીંયા by him થઈ જશે. by him. આ જોયું પોઈન્ટ નંબર 2. હવે પૂર્ણ વર્તમાન કાળની કરીશું અને પછી અહીંયા આગળ આપણે બધી પ્રોસેસ ને લખવી છે. જેટલી પ્રોસેસ કરી એ લખીને વાક્ય તમને સમજાવીશ. અને પછી સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળની ક્રિયાપદની રચના, એક્ટિવ વોઇસની રચના, એની સાથે સાથે પેસિવ વોઇસની રચના જોશું. તો જો હવે હું બીજું એક્ટિવ વોઇસ લખું છું અહીંયા એવી. એવી એટલે મિત્રો એક્ટિવ વોઇસ. એટલે જ્યારે હું એ લખું છું તો એ મીન્સ એક્ટિવ અને પી લખું છું મીન્સ પેસિવ. એ મીન્સ એક્ટિવ, પી મીન્સ પેસિવ. એક્ટિવ વોઇસમાં જોઈએ he has written a letter. જો he has written, ઉપરનું જ વાક્ય છે. મેં તમને ક્યારે કીધું have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું
ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે પાસ્ટ પાર્ટિસિપલ રૂપ. તો he has written a letter. એ લેટર આપણે પીવી માં રૂપાંતર કેમ કર્યું છે? પૂર્ણ વર્તમાન કાળ પૂછ કે બે તમને અહીંયા ઉપરના પોઈન્ટમાં એ દેખાયું કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ have has પ્લસ ક્રિયાપદની ત્રીજા રૂપની મદદથી બને છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જે બને છે તે have has પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપની મદદથી બને છે. એટલે he has written a letter આપણી સમક્ષ છે. તો અહીંયા આપણે એને જોઈએ. હું લાલ પેનથી તમને કર્તા ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરું. સૌપ્રથમ વાક્યનો કાળ જાણો. હવે વાક્યનો કાળ જાણવો એટલે શું? તો કે વાક્યની ક્રિયાપદની રચનાને સમજવી. સૌપ્રથમ વાક્યની ક્રિયાપદની રચનાને સમજવી. એટલે આપણે જોઈએ છીએ કે has written છે એ ક્રિયાપદની રચના છે. તો જો પછી વાક્યને કરતા ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરું તો અહીંયા he જે છે મિત્રો એ કર્તા છે. he જે છે એ કર્તા છે. બરાબર જોજો. એને આપણે કહીએ છીએ અહીંયા કર્તા છે. has written જે છે has written એ જે બને છે એને આપણે ક્રિયાપદ કહીએ છીએ. has written ને આપણે ક્રિયાપદ કહીએ છીએ. he has written જે ક્રિયાપદ છે અને એ લેટર છે મિત્રો એને આપણે કર્મ કહીએ છીએ. એ લેટર છે કર્મ. તો he અહીંયા કરતા, has written અહીંયા ક્રિયાપદ, એ લેટર જે છે અહીંયા એ કર્મ બની જાય છે. આ એક પોઈન્ટ યાદ રાખી લેજો. he કરતા, has written ક્રિયાપદ, એ લેટર જે છે અહીંયા એ કર્મ બની ગયું. હવે આને આપણે જે પીવી માં એટલે કે પેસિવ વોઇસ માં રૂપાંતર કરવું હોય તો જો અહીંયા પીવી કરી તમારી સમક્ષ લખું છું. હું એવું ઈચ્છું છું વિદ્યાર્થી મિત્રો કે મારી સાથે સાથે તમે છે એ સમજતા જાઓ. બાકી એક્ટિવ પેસિવ જેટલો સહેલામાં સહેલો ટોપિક આખા ગ્રામરમાં એક પણ નથી. સહેલામાં સહેલો ટોપિક છે. ખાલી તમારા મનની અંદર એ ગોઠવણ સમજવાની છે. પહેલા કરતા નહીં, પેસિવ વોઇસ કરો ત્યારે પહેલા કર્મ, ક્રિયાપદની રચના, બાય કર્મ. કે ત્રણ જ સ્ટેપમાં યાદ રાખો. સૌપ્રથમ કર્મ લેવું, ત્યારબાદ ક્રિયાપદની રચના લેવી, ત્યારબાદ બાય વત્તા કર્મ વિભક્તિ. પહેલા કર્મ, ક્રિયાપદની રચના, બાય વત્તા કર્મ વિભક્તિ. તો પહેલા કર્મ, હવે મારી સાથે બોલો. પહેલા કર્મ સાદો વર્તમાન કાળ હોય તો am is are પ્લસ ક્રિયાપદનું ત્રીજું. ચાલુ વર્તમાન કાળ હોય તો am is are પ્લસ being પ્લસ ક્રિયાપદનું ત્રીજું. પૂર્ણ વર્તમાન કાળ હોય તો have has પ્લસ being પ્લસ ક્રિયાપદનું ત્રીજું. એમ આખું બનતું જાય છે. તો he has written a letter માં સૌપ્રથમ વાક્યની શરૂઆત એ લેટર થી આપણે a letter. જો કર્મથી વાક્યની મેં શરૂઆત કરી a letter, પછી has written નું મેં બનાવી દીધું has been written. બરાબર ધ્યાન રાખો. has written નું મેં બનાવી નાખ્યું has been written. તો a letter has been written. બરાબર છે. એ લેટર કર્મ છે, has been written અહીંયા ક્રિયાપદ છે. તો જો મેં સૌપ્રથમ કર્મને એ લેટર ને કર્મને મેં વાક્યની શરૂઆતમાં has written મારી આંગળી પર તમારી નજર હોવી જોઈએ. સૌપ્રથમ મેં કર્મ છે એને વાક્યની શરૂઆતમાં મૂક્યું. has written
મેં બનાવી દીધું હેઝ બીન રિટન, મારી પાસે હી વહી એનું બનાવું છું બાય હિમ. તો તમે માર્ક કરો મિત્રો, એ લેટર અને બાય હિમ ની વચ્ચે ઇઝ બીન રિટન કરવાથી ચાલુ વર્તમાન, એ લેટર અને બાય હિમ ની વચ્ચે હેઝ બીન રિટન કરવાથી પૂર્ણ વર્તમાન કાળ બની જાય છે. આટલું જ માર્કિંગ તમારે કરવાનું છે. તો એ લેટર હેઝ બીન રિટન બાય હિમ. હવે આપણે પ્રોસિજર લખી છે. ફરીવાર પ્રોસિજર થી આપણે સમજવું છે અને પ્રોસિજર લખવી જ છે. હવે એ પ્રોસિજર લખીએ ત્યારે આપણે જોશું, હું અહીંયા આગળ તમને એક્ટિવ વોઇસ સાદો વર્તમાન કાળનો અને પેસિવ વોઇસ સાદા વર્તમાન કાળનું ક્રિયાપદની રચના, ચાલુ વર્તમાન કાળની ક્રિયાપદની રચના અને પૂર્ણ વર્તમાન કાળની ક્રિયાપદની રચના અહીંયા હું લખીશ. આ ધ્યાન રાખી દેજો. અને ત્રણેય કાળની ક્રિયાપદની રચનાનું આપણે રિવિઝન કરીને પછી સાદા ભૂતકાળ ઉપર આપણે જશું. તો જુઓ મિત્રો, સૌપ્રથમ વાક્યનો કાળ જાણી વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરો. મેં સૌપ્રથમ વાક્યનો કાળ જાણ્યો. ફરીવાર એક સ્ટેપ રિપીટ કરશું. આ સ્ટેપ આપણે પ્રત્યેક કાળની અંદર વારંવાર લેતા જશું. જે સ્ટેપ મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યા હતા એ જ સ્ટેપ લઈશ. મનની અંદર કોઈ દિવસ વિદ્યાર્થી મિત્રો એવું નહીં રાખવાનું મને આવડી ગયું છે, મને નથી આવડતું, હું હજી બુદ્ધ છું કે મેં તમારી પાસેથી હું શીખું છું. એમ કોઈ દિવસ તમારે એમ નહીં માનવું મને આવડી ગયું. આવડી ગયું ઇટ મીન્સ 80 માંથી 80 માર્ક આવતા હોય. અને જ્યાં સુધી 80 માંથી 80 ન આવે ત્યાં સુધી તમને આવડી ગયું હોવું નથી. હું એક એવો મુસાફર જેની યાત્રા માત્ર 90% જ છે. હું એક એવો મુસાફર કે જેના રસ્તામાં નાખુશી, હતાશા, હિંસા, અદેખાઈ, ઈર્ષા જેવા સ્ટેશનો આવે છે ત્યાં હું ચા પીવા રોકાતો નથી. હું એક એવો મુસાફર કે જેની યાત્રામાં ખુશી, સ્વસ્થતા, આશાવાદ નામના જે સ્ટેશનો આવે ત્યાં રોકાઉં છું, ચા અને ટોસ પણ ખાઉં છું. હું એક એવો મુસાફર કે જેની યાત્રા માત્ર 90% છે. આ વસ્તુ તમારા મનની અંદર ગોઠવીને રાખવાની. તો અહીંયા હવે આપણે જોઈએ છીએ કે સૌપ્રથમ વાક્યનો કાળ જાણી વાક્યનો સૌપ્રથમ વાક્યનો કાળ જાણી સૌપ્રથમ વાક્યનો કાળ જાણી એક્ટિવ વોઇસના કર્મને સૌપ્રથમ વાક્યનો કાળ જાણી એક્ટિવ વોઇસના કર્મથી પેસિવ વોઇસના વાક્યની શરૂઆત કરો. સૌપ્રથમ વાક્યનો કાળ જાણી એક્ટિવ વોઇસના કર્મથી પેસિવ વોઇસની શરૂઆત કરવી. સૌપ્રથમ વાક્યનો તમારે કાળ છે, પછી તમારે જોઈ લેવાનું કે કર્તા કયું છે, કર્મ કયું છે અને ક્રિયાપદ કયું છે. એ તમે જોઈ લીધું. અને પછી એક્ટિવ વોઇસના કર્મથી પેસિવ વોઇસની શરૂઆત કરો. જો સૌપ્રથમ તમે વાક્યનો કાળ જાણશો, બરાબર? સૌપ્રથમ વાક્યનો કયો જાણશો? હું અહીંયા લાલ પેનથી કરું છું કે કાળ જાણશો. તો મેં સૌપ્રથમ શું જાણ્યું? કાળ. જો લાલ પેનથી. પછી
एक्टिव वॉइस में मारे શું લેવાનું પેસિવ વોઇસ માં કર્મ પેસિવ વોઇસ માં શું કરવાનું એક્ટિવ વોઇસ માં કર્મની શરૂઆત इट मीन्स वाक्य करता क्रियापद અને કર્મ વાળો હોય અહીંયા જોવો છો ઈ કરતા છે is રાઇટિંગ ક્રિયાપદ છે એ લેટર કર્મ છે અહીંયા જોવો છો ઈ કરતા છે મારે આગળ જોજો હેઝ રિટન ક્રિયાપદ છે એ લેટર અહીંયા કર્મ છે તો આ જે કરતા ક્રિયાપદ અને કર્મ વાળું વાક્ય છે એમાં કર્મથી વાક્યની શરૂઆત કરવાની પેસિવ વોઇસમાં જેમ કે અહીંયા જુઓ તમે મિત્રો ચાલુ વર્તમાનમાં મારી આગળ જુઓ તો મેં અહીંયાથી શરૂઆત એ લેટરથી કરી એક્ટિવ વોઇસના કર્મથી પેસિવ વોઇસની શરૂઆત કરી અહીંયા પણ જુઓ એ લેટરથી વાક્યની શરૂઆત કરી અહીંયા જોયું કે હી ઇઝ રાઇટિંગ એ લેટરમાં હું જ્યારે જો હી ઇઝ રાઇટિંગ અ લેટર તેમજ હી હેઝ રિટન અ લેટર હું જ્યારે એ લેટર થી વાક્યની શરૂઆત કરું છું ત્યારે જેમ કે જોઈએ બંને જગ્યાએ એ લેટર થી વાક્યની શરૂઆત તો જ્યારે હું બંને વાક્યોને એ લેટર થી શરૂ કરું છું ત્યારે એ વાક્ય જે છે પેસિવ વોઇસ બને છે એટલે મેં કીધું પેસિવ વોઇસમાં એક કર્મથી શરૂઆત કરી કર્મથી પેસિવ વોઇસની શરૂઆત કરી પેસિવ વોઇસ ઇઝ ઓલવેઝ બીગન with the help of object which is lying in active voice or which is placed in active voice આ બાબત નેક્સ્ટ કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર કરો જો હવે ત્રણેય કાળ લખ્યા છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ સાદુ વર્તમાન કાળમાં કેવો ફેરફાર ચાલુ વર્તમાન કાળમાં કેવો ફેરફાર પૂર્ણ વર્તમાન કાળમાં કેવો તો નેક્સ્ટ પોઈન્ટ કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર કરવા હવે તમારે ઈ લિસ્ટ યાદ રાખવાનું છે મિત્રો સાદો વર્તમાનકાળ એક્ટિવ વોઇસ સાદો વર્તમાનકાળ પેસિવ વોઇસ ચાલુ વર્તમાનકાળ एक्टिव वॉइस चालू वर्तमान काल पैसिव वॉइस पूर्ण वर्तमान काल एक्टिव वॉइस पूर्ण वर्तमान काल पैसिव वॉइस एक તમારે સમજી લેવાનું છે આ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે એટલા માટે જો કાળ મુજબ ક્રિયાપદના ફેરફાર કર્યા તમે જોઈ લ્યો છો કે અહીંયા ચાલુ વર્તમાન કાળ છે તો મેં એ મુજબ ક્રિયાપદ બનાવ્યું is being written is writing નો મેં ફેરફાર કર્યો is being written અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે અહીંયા ચાલુ વર્તમાન કાળમાં is writing is being written તો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે has written તો એનું હું બનાવું છું has been written આ જો એનું હું બનાવું છું has been written એટલે એને કહેવાય કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર આ પોઈન્ટ જે આપણે કહીએ છીએ કે કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર આ રીતે થાય તો અહીંયા લખું છું एक्टिव वॉइस અને એની સામે હું લખું છું પેસિવ વોઇસ एक्टिव वॉइस એની સામે લખું છું હું પેસિવ एक्टिव वॉइस पैसिव वॉइस હવે एक्टिव वॉइस અને પેસિવ वॉइस માં અહીંયા કે સાદો વર્તમાન કાળ જોજો મિત્રો હું ક્રિયાપદના ફેરફારનો તમને લિસ્ટ આપું છું આ જે સ્ટેપ તૈયાર થાય છે એ ત્રણેય કાળને તમે યાદ રાખજો તો एक्टिव वॉइस શરૂ થશે કરતાથી આ ક્રિયાપદ કરતા પછી આવશે પેસિવ વોઇસ શરૂ થશે કર્મથી જેમ કે અહીંયા તમે જોયું એ લેટર થી શરૂ તો ઈ ક્રિયાપદ એ લેટર પછી આ પોઈન્ટ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો સાદો વર્તમાન
સાદો વર્તમાન કાળ. જો તો એનું બને છે ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળું. હું કસી જાઉં છું એટલે તમને દેખાય મિત્રો, ખાલી લખી દો. સાદો વર્તમાન કાળ કેવી રીતે બને છે જો હું અહીંયા ટાઇટલ લખું મેં સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ બને છે ક્રિયાપદનું મૂળ રૂપ અને ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું. હવે આ ફોર્મેટ આપણે દરેક જગ્યાએ યુઝ કરશું. ધીમે ધીમે હું ફોર્મેટ વધારતો જઈશ. આજે હું તમને સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળનું લિસ્ટ સાથે કરાવું છું. નેક્સ્ટ લેક્ચરમાં ત્રણ તો ક્રિયાપદ લખી શકીએ, પણ જેનું આપણે અહીંયા શીખશું એનું આપણે એડ કરતા જઈશું. એવી રીતે બધા કાળ તમને સાથે સાત કાળ તમને એક સાથે લિસ્ટ પછી બનાવતો જઈશ દરેક વિડીયોની અંદર. એટલે તમે હું નો હો ને મારી ગેરહાજરીમાં આ વિડીયોને સાંભળશો તમે સમજાઈ જશે. સાદો વર્તમાન કાળ ફોર એક્ઝામ્પલ માની લો એમ છે he is writing a letter ની જગ્યાએ બહુ ધીમે બોલું છું સાંભળજો. he is writing a letter ની જગ્યાએ he writes a letter. he અને letter કોમન છે, આ writes તો ક્રમ સેમ જ થશે. વાક્યની શરૂઆત એ લેટર થી થઈ, રાઇટ્સ નું હું બનાવી દઉં છું is written. is written કરાવું તો સાદો વર્તમાન કાળ બની જાય. તો is written સાદો વર્તમાન કાળ, is being written ચાલુ વર્તમાન કાળ, has been written પૂર્ણ. તો અહીંયા આપણે જોયું એનું રૂપાંતરણ કરી દઉં છું. am is are પ્લસ ક્રિયાપદનું ત્રીજું. am is are પ્લસ ક્રિયાપદનું ત્રીજું. ક્રિયાપદનું ત્રીજું. am is are પ્લસ ક્રિયાપદનું ત્રીજું. મિત્રો જ્યારે એક્ટિવ પેસિવ તમે ભણતા હો તો એવું બને કે પહેલો વિડિયો ખાલી આપણો ઇન્ટ્રોડક્શન નો જ હતો, પણ બીજાથી ને ત્રીજાથી તમારા કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. અને એવું પણ કરો જો આળસ ન કરો, આળસ એક અસુર છે. કોઈ પણ કામ મોકો મળે તો ત્રણેય વિડિયો એક સાથે જુઓ એટલે તમારા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો સાદો વર્તમાન કાળ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળું રૂપ છે એનું મેં રૂપાંતર કરી નાખ્યું am is are પ્લસ ક્રિયાપદના ત્રીજું રૂપ. એક્ઝામ્પલ આપું છું he writes a letter. a letter મારી સાથે બોલો he writes a letter. a letter is written by him. એમ બને છે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન જો બીજો પોઈન્ટ મૂક્યો છે ચાલુ વર્તમાન કાળ. અહીંયા જે છે હેશટેગ કરી નાખીએ આપણે સમજાઈ જશે. બીજો પોઈન્ટ મૂક્યો મેં ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસ. સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ. આ ક્રિયાપદ પહેલા વાક્યની શરૂઆત કરતાથી, આ ક્રિયાપદ પહેલા વાક્યની શરૂઆત કરવું. It means ક્રિયાપદનું મૂળ રૂપ એટલે writes હોય તો he અને is written હોય તો a letter. ખ્યાલ આવે છે ને? હવે જો ચાલુ વર્તમાન કાળ આપણે જોયું. ચાલુ વર્તમાન કાળ ક્રિયાપદની રચના. ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસ. તો am is are પ્લસ ક્રિયાપદ ing. am is are પ્લસ ક્રિયાપદ ing.
is are પ્લસ ક્રિયાપદ ing બને છે તો આ am is are પ્લસ ક્રિયાપદ ing નું રૂપાંતર am is are plus being plus ક્રિયાપદનું ત્રીજું રૂપમાં રૂપાંતર કર્યું જો આ ધ્યાન તો he is writing a letter સૌપ્રથમ મને ખબર પડી is writing થી કાળ ચાલુ વર્તમાન કાળ છે વાક્યની શરૂઆત એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસની શરૂઆત એક્ટિવ વોઇસના કર્મથી કરવામાં આવે છે ટૂંકમાં સૌપ્રથમ વાક્યનો કાળ જાય એક્ટિવ વોઇસના કર્મથી પેસિવ વોઇસની શરૂઆત કરવી એટલે જો આ કર્મ મળી ગયું એ કર્તા મૂક્યું ક્રિયાપદ મૂક્યું કર્મ મૂક્યું એ લેટર અહીંયા કર્મ વાક્યની શરૂઆત હવે મારી પાસે જો મિત્રો અહીંયા કેમ વાક્યની શરૂઆત મેં ક્યાંથી કરી એ લેટર હવે મારી પાસે શું છે is writing એટલે મારી પાસે જો અહીંયા જો am is are પ્લસ ક્રિયાપદ ing છે is writing નું હું રૂપાંતર કરવાનો છું am is are પ્લસ being પ્લસ ક્રિયાપદ હું ત્રીજું તો વાક્યની શરૂઆત મેં એ લેટર થી કરી તો is writing નું મેં રૂપાંતર કર્યું is being written ખ્યાલ આવે છે ને તો am is are પ્લસ ક્રિયાપદ ing he writes a letter is being written છેલ્લે by him કરવામાં આવે છે પછી આપણે જોઈએ પૂર્ણ વર્તમાન કાળ જો બાજુ હું અહીંયા સ્ટેપ લખું છું પછી અહીંયા તમારી સામે ઉદાહરણ છે એ ઉદાહરણ તમને સમજાવતો જાઉં છું પહેલા સિમ્પલ ઉદાહરણ આપ્યું પછી કઈ રીતે આપણે કરીએ છીએ સ્ટેપ લખીએ છીએ ત્યારે મેં આ ઉદાહરણ સાથે ઈ સ્ટેપ તમારી સામે સરખાવતો જાઉં છું એટલે મિત્રો તમને પૂર્ણતઃ મનની અંદર ઉતરી જાય કેમ કે તમે તો એવા મુસાફર છો કે જેની યાત્રા માત્ર 90% છે તો આ પરીક્ષામાં જેટલા માર્કમાં આવે એટલા માર્ક તમને પૂરેપૂરા માર્ક આવે છે હવે આપણે જોઈએ પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળ ત્રણ કાળ આપણે કરીએ છીએ સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ નું ક્રિયાપદ સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ નું ક્રિયાપદ મારી સાથે બોલો ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ નું ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસ નું ક્રિયાપદ પૂર્ણ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ નું ક્રિયાપદ પૂર્ણ વર્તમાન કાળ પેસિવ વોઇસ નું ક્રિયાપદ હવે અહીંયા આપણે જોયું have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ છે પૂર્ણ વર્તમાન કાળ is equal to have કે has પ્લસ ક્રિયાપદનું ત્રીજું એનું રૂપાંતર જો have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું એનું રૂપાંતર have કે has પ્લસ being પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપમાં કરવામાં આવે ક્રિયાપદનું ત્રીજું ક્રિયાપદનું ત્રીજા રૂપમાં કરવામાં આવે છે આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય તો એનું રૂપાંતર તમે have કે has પ્લસ being પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપની અંદર કરવામાં આવતું હોય છે તો જો ઉદાહરણ જોઈએ જે આપણે લખીએ છીએ અહીંયા જે લખેલું છે એને અહીંયા સરખાવતા જઈએ તો પૂર્ણ વર્તમાન કાળનું ઉદાહરણ
કરતા છે, હેઝ રિટન ક્રિયા પછી લેટર કર્મ છે. એક્ટિવ વોઇસના કર્મથી પેસિવ વોઇસના વાક્યની શરૂઆત કરવી એટલે એ લેટરથી મેં શરૂઆત કરી. હવે જો એક્ટિવ વોઇસની અંદર શું છે? હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ અહીંયા છે હેઝ રિટન. બોલો જો મારી સાથે હેઝ રિટન છે કે નથી? છે ને? તો એનું હું રૂપાંતર શેમાં કરી નાખું છું? હેવ હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો જ્યારે હું વાક્યની શરૂઆત એ લેટરથી કરું છું ત્યારે હેઝ રિટન નું રૂપાંતર હેઝ બીન રિટન માં કરું. છેલ્લે બાય વત્તા કર્મ વિભક્તિ મૂકવાથી આખી પેસિવ રચના બની જાય. જો આ પેસિવ વોઇસ રચનાના આખા સ્ટેપ. છેલ્લે બાય વત્તા કર્મ વિભક્તિ મૂકવાથી પીવી બને છે. નેક્સ્ટ પોઈન્ટ. છેલ્લે બાય વત્તા કર્મ વિભક્તિ મૂકવાથી પીવી બની જાય છે. એટલે કે પેસિવ વોઇસ. છેલ્લે એટલે ક્યાં? તો અહીંયા મેં જ્યારે બાય હિમ કર્યું એ સૌપ્રથમ એક્ટિવ વોઇસનું કર્મ પેસિવ વોઇસમાં કરતા એટલે કે પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં સાદો વર્તમાન કાળ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ એસ કે એસ વાળું રૂપ હોય તો એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ. ચાલુ વર્તમાન કાળ હોય એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ આઈએનજી તો એમ ઇઝ આર પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ. પૂર્ણ વર્તમાન કાળ હોય હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ત્રીજું તો એનું મેં હેવ હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપમાં રૂપાંતર કર્યું. કેમ કે અહીંયા જે છે કર્તાથી શરૂ થયું, અહીંયા જે છે કર્મથી શરૂ થયું, એ રૂપાંતર કર્યા આપણે છેલ્લે. હવે મારો વાતો છેલ્લે બાય વત્તા કર્મ વિભક્તિ કરવાથી પેસિવ વોઇસ બને છે. છેલ્લે બાય પ્લસ કર્મ વિભક્તિ ખસી જાવ છે તમને દેખાય મિત્રો વિભક્તિ મૂકવાથી પેસિવ વોઇસ બને છે. છેલ્લે બાય વત્તા કર્મ વિભક્તિ મૂકવાથી પેસિવ વોઇસ બને છે. લાલ પેનથી અંડરલાઈન કરવાનું છે એટલે તમારે ઈ અલગ પડી જશે. છેલ્લે મારે શું કરવાનું? તો કે બાય વત્તા કર્મ વિભક્તિ મૂકવાથી પેસિવ વોઇસ બની જાય. તો જો અહીંયા લાલ પેનથી લખું છું આઈ હોય તો હું એનું રૂપાંતર શેમાં કરી નાખું છું? મી. વી હોય તો એનું રૂપાંતર હું શેમાં કરી નાખું છું? બાય અસ. યુ હોય તો એનું રૂપાંતર હું બાય યુ જ રાખું છું. હી હોય તો એનું રૂપાંતર બાય હિમ. શી હોય તો એનું રૂપાંતર બાય હર. અને ધે હોય તો એનું રૂપાંતર બાય ધેમ. આમ જ યાદ રાખો મારી સાથે બોલો. આઈ હોય તો બાય મી. તો જો સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 1 આ ફેરફાર, સ્ટેપ નંબર 2 એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસમાં ક્રિયાપદમાં ફેરફાર, સ્ટેપ નંબર 3 આઈ હોય તો બાય મી, વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, શી હોય તો બાય હર, they હોય તો બાય ધેમ કરવાથી વાક્ય રચના બને છે. હવે એક વાક્ય રચના તમારે 3-4 વખત મારી સાથે બોલવાનું છે. સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ મારી સાથે બોલવાનું છે વિદ્યાર્થી મિત્રો. સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ we learn English. No, passive voice English is learned by us બને છે. ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ we are learning English. No, passive voice English is being learned by us બને છે. પૂર્ણ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ we have learned English
બાય અસ ની મદદથી બને છે. આમ લર્ન ઇઝ લર્ન્ડ, ઇઝ લર્નિંગ નું ઇઝ બીંગ લર્ન્ડ, હેઝ લર્ન્ડ નું હેઝ બીન લર્ન્ડ અથવા તો હેવ લર્ન્ડ નું હેઝ બીન લર્ન્ડ કરવાથી એક્ટિવ વોઇસ નું પેસિવ વોઇસ બની જાય છે. આમ આ સ્ટેપને ફરીવાર રિવિઝન કરી લઈએ. લાસ્ટમાં સૌપ્રથમ વાક્યનો કાળ જાણવાનો, એના આધારે જાણી ઇઝ રાઇટિંગ થી ચાલુ વર્તમાન કાળ છે, હેઝ રિટન થી પૂર્ણ વર્તમાન કાળ છે. એક્ટિવ વોઇસ ના કર્મને પેસિવ વોઇસ ની શરૂઆત, કર્મથી પેસિવ વોઇસ ની શરૂઆત કરી. એક્ટિવ વોઇસ નું કર્મ અહીંયા એ લેટર છે, તો અહીંયા મેં વાક્યની શરૂઆત પછી ચાલુ વર્તમાન કાળ છે તોય લેટર થી કરી, પૂર્ણ વર્તમાન કાળ છે એ પણ મેં લેટર થી. ત્યાર પછી કાળ પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર કરવાનો. તો કાળ પ્રમાણે ક્રિયાપદના ફેરફાર સાદો વર્તમાન કાળ હોય તો એના પ્રમાણેનો ફેરફાર છે, ચાલુ વર્તમાન કાળ હોય તો એના પ્રમાણે ફેરફાર છે, પૂર્ણ વર્તમાન કાળ હોય તો એના પ્રમાણે ફેરફાર છે. સાદો વર્તમાન કાળ ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે એસ વાળું રૂપ હોય તો એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ, એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ આઈએનજી હોય તો એમ ઇઝ આર પ્લસ બી પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ, હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય તો હેવ હેઝ પ્લસ બીંગ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ બને છે. જો અહીંયા he is writing a letter, જો અહીંયા is writing is being written, he has written a letter has written નું has been written કરી નાખ્યું. તો આમ સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ નું ક્રિયાપદ, સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ નું ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ નું ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસ નું ક્રિયાપદ, પૂર્ણ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ નું ક્રિયાપદ, પૂર્ણ વર્તમાન કાળ પેસિવ વોઇસ નું ક્રિયાપદ. છેલ્લે મારી પાસે માત્ર હી વધે છે, એનું હું બાય હી બનાવ્યું છે. એવી જ રીતે આઈ હોય તો બાય મી, વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હી, શી હોય તો બાય હર, દે હોય તો બાય ધેમ કરવાથી આખી વાક્ય રચના બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય કાળની રીત છે. હજી તમે મારી સાથે એકવાર બોલો, રમેશ રીડ્સ ઇંગ્લિશ. સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, મારી બોલો, સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, રમેશ રીડ્સ ઇંગ્લિશ બુક. નો પેસિવ વોઇસ ઇંગ્લિશ બુક, વાક્યની શરૂઆત જો મેં ક્યાંથી કરી, ઇંગ્લિશ બુક, રીડ્સ નું ઇઝ રેડ કરવાનું. તો ચાલો મારી સાથે બોલો, સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ રમેશ રીડ્સ ઇંગ્લિશ નું પેસિવ વોઇસ ઇંગ્લિશ બુક ઇઝ રેડ બાય રમેશ બને છે. ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ રમેશ ઇઝ રીડિંગ ઇંગ્લિશ બુક નું પેસિવ વોઇસ ઇંગ્લિશ બુક ઇઝ બીંગ રેડ બાય રમેશ બને છે. પૂર્ણ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ રમેશ હેઝ રેડ ઇંગ્લિશ બુક નું પેસિવ વોઇસ ઇંગ્લિશ બુક હેઝ બીન રેડ બાય રમેશ બને છે. આમ કરવાથી આ રચના અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ તમે બધાને ધન્યવાદ કે તમે બધા છો એટલે અમે આમ ભણાવી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડિયો જે ઉતરશે એમાં હું સાબો ભૂતકાળ લઈશ અને એની સાથે સાથે ત્રણેય પ્રકારના કાળોનું હું ત્રણેય પ્રકારના કાળનું રિવિઝન કરાવીને ત્રણેય પ્રકારના કાળના વાક્યને આપણે જોવા છે નેક્સ્ટ ટાઈમ ફરી વખત. એટલે આપણાથી વિદ્યાર્થી મિત્રો એક દિવસના સંદર્ભમાં જે વિડિયો બીજે દિવસે મુકાય છે તો તમને પ્રોબ્લેમ ન થાય. થેન્ક યુ વેરી મચ. પણ એક બાબત યાદ રાખો, હું એક એવો મુસાફર જેની યાત્રા માત્ર 90% છે. થેન્ક યુ વેરી મચ. મમ્મી પપ્પાને ડેઈલી પગે લાગજો અને બસ ભગવાનને પ્રાર્થના કે આપણે બધા જલ્દી